અમારે જે કરવાનું હતું ને એ આ કરીને દે આવ્યું મેં તો ચૂલો બુલો હળગાવ્યો ભૂક્કા બોલાવ્યો અમે રહી જઈએ ટૂંક સમયમાં આના ઉપર આવી જવો ને હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે અમે નોકરી જઈને આવી ગયા છીએ અને અત્યારે અમે કપડાં પર આપીએ કારણ કે કાલ રવિવાર તો કપડાં ધોવાનો રહેશે તો ટાઈમ પર આવી મૂકશું તો અત્યારે શું હજી બી ધોઈ નાખીએ તો કિરણભાઈ અમારા પાણી ભરવા જાય અને કંપનીનો લુગડો ધોવાનો બીજો તો ધોવાનો નહીં પાણી તો નહીં ભૂક્કા બોલાવી દીધા પાણી બધું ગયું અમારે 4-5 વાગતા આવશે તો એ વખત પલાળી દઈએ એ વખત દુકાનવાળા આવી જાય તો પાવડર નહીં તો પાવડરે આવી ગયો બરાબર પાણી નહીં પાણી પતી ગયું તો ચલો એટલી કર થોડી વાર ઊંઘી દઈએ તો અત્યારે 4:30 થઈ જશે હવે ઉઠ્યા છીએ તો અત્યારે નેચર જઈને પહેલાં તો પાવડર લેતા જઈએ પાવડર લાવીને લુગડા પલાળવામાં પલાળી પાણી તો આવી નહીં પણ બાજુમાં થોડું બદલાઈએ ઓછું અને યુવરાજ સિંહ જઈ જાઉં ને છે તો રમાડું બળીકો આવો ને છે હવે ડાયરેક્ટ નહીં ડાયરેક્ટ તો ફાઇનલી સામાન લઈને ઉપર જઈએ અમે નેચ ગાડોમાં આવ્યા હતા તો યુવાએ ચોકન મને ઊભો રાખીને થોડી વાર એટલે ગામમાં જતા અને હવે પાણી ચાલુ કરી જોઈએ પાણી બી આવે તો ઠીક છે નહીં તો કપડાં ધોવાનું સેટિંગ થાય એવું નહીં અત્યારે અને જે સામાન લાવવાનો હતો એ તો લઈને આવી ગયા છે બાપુ અમારા પડીકો જ છે અત્યારે તો અમારું રણી અને જોઈએ હવે આજે એવું કરીએ ખાવાનું બાવાનું કોઈક આયોજન તો કરવું પડશે તો પહેલાં કપડાં ધોવા માટે બાજુમાં થોડું પાણી લેતા આવીએ પાછો હું જઉં છું ભવન દુકાને તો એ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા અને પાણી બી લેતા આવીએ કારણ કે કપડો પલાળી દઈએ બાજુમાંથી થોડું લેતા આવીએ પલાળી મૂકીએ તો નેચે પાણી થોડું આવવાનું તો કપડાં ધોઈ નાખ્યા છે સાંજે જ કારણ કે કાલનું કોઈ નક્કી નથી અને કાળુપાનીથી થોડીક વસ્તુ લેવાની એ લઈ લઈએ પાછી ફાઇનલી સામાન લઈ લીધો છે અને અત્યારે બાજુમાંથી પાણી બદલાયા છે આ બાજુથી અને અમારો એરિયા તો આ રહ્યો લખી દીધું ડાયરીમાં ડાયરી બધું કહેવું પડે ને અને આ કાળુભાન બાય કહી દઈએ હવે અને ડોલ લઈને ઉપર જઈએ તો ફાઇનલી અત્યારે સામાન બધો અમારો લઈને આવી જાય છીએ અને આટલો સામાન લાવ્યા છીએ ચણા ચોર ગરમ ને એવું બધું બનાવીએ કારણ કે ચા પીતા ચણા દાળ પર આવી ગયા છીએ ચણા ચોર ગરમ ઉપર અને જોઈએ છીએ તો દાળા ચેવા આવે છે ને ચેવા નહીં આવતા બરાબર અને પાણી લાવી દીધું કપડાં પલાળવા માટે તો એના માટે પાવડરે લાવી દીધો સર્ફ એક્સલનો તો એને પાવડર નાખી દઈએ ને લુગડો પલાળી દઈએ મસ્ત એવો ચાલુ કરી દઈએ કિરણભાઈ તબ તક તુમ ડુંગળી વાટી દો ચોગળી મૂવાનું આપણે લુગડો પલાળી દો મસ્ત પાવડર એડ કરી દીધું અને આ છે મારો કપડો તો એને ધોવા નાખી દઈએ ફટાફટ લઈ જઈ તો મારો કયો ભાઈ એક જોડી પેન્ટ એક જોડી ટી શર્ટ એક જોડી પેન્ટ એક જોડી શર્ટ એક જોડી કેટલા જોડી થઈ ગયો 2 જોડી બીજું કોઈ રહી જાય ટોપી તો આ છે ટોપી અમારી કંપનીની એની સાથે અમારું કંઈક પડી ગયું આઈ કાર્ડ પડી ગયું મારી મળી ગયું આઈ કાર્ડને પાછું મૂકી દઈએ કંઈ રહી જાય અંદર તો ના હવે રહી જશે અમારો રૂમાલ તો રૂમાલ જોઈ શકો કેટલા છે 1 2
3 4 अभी एक रह गया है 5 और अजी रह जाएगा तो हाँ सर 6 तो 6 जोड़े બધું 6 જોડે જેવું તો થઈ ગયું અને નેનું આઈટમ હજી કિરણભાઈની આઈટમ બાકી છે તો યુવાનું કપડા તારે કેટલા જોડી કપડા એક જ જોડી યુવાન તો એક જ જોડી છે તો યુવાન નાખી દઈએ એક જોડી યુવાનું બીજું કોઈ રહી જાય છે તારે કેપ બેપ ધોવાની છે કેપ નાખી દઈએ ભૂક્કા બોલાવી દઈએ રૂમાલ તો ધોવાનું નહીં ધોઈ નાખવાનું હા એ તો ધોવાઈ જાય ને ધોવા કાઢવાનું એટલે ધોઈ નાખવાનું બરોબર ને બે ગોપાલ આવશે તો ઓળખી શકશો ખરા હા તો અત્યારે કિરણને કાપી દીધી છે ડુંગળી અને ટોમેટો કાપવામાં બાકી છે થોડું તો એ કાપી દેશે અને મેં કામ પતાવી દીધું છે મારું તો કપડો પલાળી દીધો છે તો અત્યારે આ ચણા 4 ગ્રામ ખાઈ અને નીચે જઈશું અમારા કપડાં ધોવા માટે તો કપડાં ધોઈ નાખશું ને જમવા માટે તો જોઈએ અત્યારે કે અમારું આયોજન થોડું ડિફિકલ્ટ રહેશે તો આયોજન કરીએ છીએ એનું અને અત્યારે નાસ્તો તો પહેલાં કરી દઈએ તો ટોમેટો બી કાપવાનું ચાલુ કરી દીધું તો ફટાફટ બધું આયોજન પતાવીએ તો અત્યારે મેં ચણા 4 ગ્રામ બનાવી દીધી છે જોઈ શકો તમે અને કિરણભાઈએ ફૂલ સ્ટાર્ટઅપ કરી દીધું છે અને આજ છે ચણા 4 ગ્રામ તો એના અંગાથી કિરણ અરે નાખવાનું કહેતો તો જોઈએ કે સ્વાદ છે એટલે કિરણ ટેસ્ટ કરી દીધું જાતે પહેલાં એમણે હાથમાં થોડી લે આ લે હા અને મોય રહી નાખ અલગ લાગ્યું મજા ના આવી ભેગું કરી દીધું હોય તો મજા આવે એમાં યાર હું તમારે એમ કીધું હતું કે અલગ રાખો હાલ થોડી બરોબર તો પેલા ખાઈ લઈએ યાર તો અત્યારે અમે બહાર ખાવા માટે નીકળી ગયા છીએ કારણ કે રૂમ ઉપર બનાવવાનું નહોતું તો કશું ગેસ બી હળકતું નહીં એટલે કોઈ બનાવવાનું થતું નહીં તો અત્યારે અમે જઈએ આજુબાજુ કોઈ ખાવા માટે અને બેકગ્રાઉન્ડ અવાજ તમારે બહુ આવતો હોય કારણ કે ફોનની અંદર રેકોર્ડ કરીએ એટલે તો હું આવી ગયો છું તો મારા અંગાથી રૂમ પાર્ટનરો છે એક અને એક પાછળ છે 2 જણા છીએ 3 જણા 2 જણા હેરાન હું એક તો ફાઇનલી અત્યારે પહોંચી જાય છીએ અમે આજ કોમ્પ્લેક્સ અને આવા જઈશું કંઈક નાસ્તો કરવા માટે તો અહીંથી આગળ નીકળશું અમે ઉપર આવી ગયા છીએ નીચેથી અને આ સાઈડ છે કંઈક જમવાનું તો જોઈએ શું છે જમવાનું શું છે તો ફાઇનલી અમે જમવા માટે આવી ગયા છીએ તો અત્યારે આવ્યા ઉપર અને કંઈક સાઈડ ફૂટે જેવું જોઈએ અને એક અમને લેતા આવ્યો આ મારા મિત્ર બીજા બતાવ્યું જમવાનું વેટિંગ ચાલુ તો આવશે થોડી વારમાં આવી ગયું લગભગ કોલ આવ્યો પપ્પા ક્વોલિટી તો ઠીક ઠાક મસ્ત ગુટકા બોલાવીએ તો ફાઇનલી અત્યારે અમે ખાઈ લીધું છે અને અત્યારે અમે બધા ઊભા છીએ અને આઈફોન અમારા ભાઈઓ બતાવે ડિગ્રી બતાવે ઓહો આઈફોન તો અમારા જોડે લેડો નીકળીએ રૂમ ઉપર ફાઇનલી અમે નીકળશું રૂમ પર જમવાનું તો મસ્ત હતું અને મજા આવી ગઈ ભૂકા વેરી નાખે મારો વિડીયો ના બનાવશો અત્યારે અમારા વિશ્વરાજ આવી ગયા છે ને એની રૂમ જોવા જઈએ લે તમારી સ્ટાર પાસી તો બીજા ભાઈ બનાવ ખવડાવજો રૂમ જોવા જઈએ ઉપર ભૂકા બોલાઈ ગયા અરે રૂમ તારી ઉપર વાળી ઉપર યાર ડિગ્રી આલી પડે ડિગ્રી આલે અરે રૂમ તમારી કોઈ હદ નહીં કહું બંદા હોય નહીં યાર મજબૂત રૂમમાં રૂમ તો સારી હે વિશ્વરાજ તારી હો હાર્યો હોય તારો કપડો
હા કાનું હવે કટ્ટુ ભરીને લેતા હતા બધો સામાન. તમે કટ્ટુ ભરીને લાવ્યા હતા? લોકર બોકર રહીને બાપુ તમારે તો આજની રૂમો તો સારી જ પાણી પાણી આ ભાઈ લાવવું પડે આપડે માણસો મેં લાઈ મોટી ઉઠી દીધું પાણી પીવાની ભૂકા બોલા વાળવા વાળા માણસો અલગ ઓહો 4000 સારી સુવિધા જો પર્સનલ પેલું ચાર્જિંગ કરવાનું હે 2 પોઈન્ટ પર્સનલ પોઈન્ટ ચાર્જિંગ કરવાના આ બાજુ એની યાર બધી જગ્યાએ કેટલા 100 માણસો જોવો આમાં રોઈ કેટલામાં 8 એવું 2 હોય તો મજા આવી જાય ડિગ્રી આલો બેડમાં તો અત્યારે અમે વિશ્વરાજની રૂમથી નીકળી ગયા છીએ અમારી રૂમ તરફ હવે તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રૂમ પર શિવશક્તિ અને અત્યારે નેચા તો પાણી આવી ગયું છે મજા મજા તો કપડો લઈને આવી જઈએ અને આ ભૂક્કા બોલાવે ભાઈ અમારે જે કરવાનું હતું ને એ આ કરીને દે આવી મેં તો ચૂલો બુલો હળગાવ્યો ભૂક્કા બોલાવ્યો અમે રહી જઈએ ટૂંક સમયમાં આના ઉપર આવી ગયો ને